અંકલેશ્વરના આકાશમાં તિરંગો લહેરાયો. સારંગ આકાશગંગાના કરતબ જોઈ હજારો લોકો થંભી ગયા. 4 ધ્રુવ હેલિકોપ્ટરની ગગનભેદી કલાબાજીઓ 8000 ફૂટથી તિરંગા લહેરાવતા આકાશગંગાના જવાનો હજારો ભરૂચવાસીઓની આંખો કરતબ જોઈ પહોળી થઈ. બાળકોના મનમાં વાયુસેનાનું સપનું જાગ્યું. ભરૂચ શહેર આજે એક અવિસ્મરણીય દિવસનો અનુભવ કર્યો જ્યારે ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમે આકાશમાં અદ્ભુત કરતબો રજૂ કરીને લોકોના હૃદય જીતી લીધા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ પ્રેરણાદાયી એર શો પેરાશૂટ જમ્પિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ નર્મદા કિનારે આવેલા વિશાળ મેદાનમાં હજારોની સંખ્યામાં નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. સારંગ ટીમના 4 અદ્યતન ધ્રુવ હેલિકોપ્ટરોએ આકાશમાં અદ્ભુત સંતુલન, ઝડપ અને રોલ તથા નજીકથી પસાર થવાના કરતબોએ દર્શકોની વાહવા ખેંચી લીધી. ત્યારબાદ આકાશગંગા ટીમના 6 મહિલા પુરુષ પેરાટ્રુપર્સે 8000 ફૂટની ઊંચાઈએ ફ્રી ફોલ પછી પેરાશૂટ ખોલીને ચોક્કસ લેન્ડિંગ કર્યું. તિરંગા ઝંડા સાથે આકાશમાંથી ઉતરતા જવાનોના દ્રશ્ય દરેકની આંખો ભીની કરી દીધી અને દેશભક્તિના જવાર ઉભરાવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત વાયુસેનાના વરિષ્ઠ અધિકારીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે ભારતીય વાયુસેનામાં યુવાનો માટે પાયલટ, ટેકનિકલ તથા ગ્રાઉન્ડ ડ્યુટીમાં અસંખ્ય તકો છે. માત્ર સંકલ્પ અને લગન હોય તો જ આકાશ પણ નાનું પડી જાય છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાધનમાં દેશ સેવા, શિસ્ત તથા વાયુસેના પ્રત્યેની કારકિર્દીની પ્રેરણા જણાવવાનો હતો. ભરૂચના નાગરિકોએ આ અદ્ભુત આયોજન માટે BDMA, BCC તથા જિલ્લા તંત્રનો આભાર માન્યો હતો. આવો શો અમે પહેલીવાર જોયો. બાળકોની આંખોમાં ચમક આવી ગઈ છે, એમ એક વાલીએ જણાવ્યું. વિદ્યાર્થીઓ પણ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવીને વાયુસેનાને સલામ કરી હતી. આ ઐતિહાસિક એર શોએ ભરૂચના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. મારું નામ મેહિકા છે. હું ત્રીજા ધોરણમાં ભણું છું. મારી એજ 10 વર્ષની છે. મને સ્કાય ડાઇવિંગ જોઈને બહુ મજા આવી અને હું આજે બહુ જ ખુશ છું. મારા ફ્યુચરમાં હું પણ એરોફોસ્ટર બનવાનું છું અને મને એર ડાઇવિંગ જોઈને બહુ જ મજા આવી. मैं बहुत खुश हूँ. जय हिंद, जय भारत. सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम की तरफ से सारे ही भरूच अंकलेश्वर वासियों को हार्दिक धन्यवाद. बहुत ही अच्छी संख्या में आज सभी लोग यहाँ पर आए हैं, अपना समय हमको दिया है. उम्मीद यही है कि सबको ये डिस्प्ले बहुत बहुत पसंद आया होगा और आगे भी भविष्य में भी हमें इस तरह का मौका दोबारा दिया जाए. मैं यही आशा करूंगा. हम भी सौभाग्य अपना महसूस करेंगे इस बात में कि दोबारा भरूच अंकलेश्वर आने का हमें मौका मिले और ऐसा आयोजन दोबारा करने का मौका हमें मिले. धन्यवाद. क्राउड के हिसाब से आप क्या कहेंगे? वेरी वंडरफुल क्राउड. बहुत अच्छे नंबर्स में लोग निकल के आज आए हैं और ऐसे क्राउड देखकर ही हमें भी मोटिवेशन मिलता है कि हम अपना काम करते रहें. और जो एक भारतीय वायुसेना ने हमें एक मैंडेट दिया है अपने कंट्री के यूथ को मोटिवेट करने के लिए, अपना मेड इन इंडिया एयरक्राफ्ट दुनिया के सामने समक्ष रखने के लिए, इतने बड़े क्राउड के आने से ही हमारा वो जो मोटिव है, हमारा जो एक उद्देश्य है वो पूरा होता है. तो इतने बड़े क्राउड इतनी संख्या में आने के लिए भरूच का, अंकलेश्वर का बहुत बहुत धन्यवाद.